गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, આપણે દ્વિચલ સુરેખ સમીકરણો પ્રકરણ નંબર 4 ભણી રહ્યા છીએ, જેમાં ઉદાહરણ 2 જોવાનું છે। નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો। દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું એટલે એના વ્યાપક સ્વરૂપ પ્રમાણે દર્શાવવાનું। ax + by + c = 0। આ સ્વરૂપમાં આ દરેક જે સમીકરણ આપેલા છે એને દર્શાવવાનું છે। જોઈએ, પ્રથમ x = -5। હવે x = -5 છે તો એને 1 ગુણાકારમાં x લખી શકીએ, વત્તા y વાળું પદ નથી, અહીં by છે પણ y વાળું પદ નથી। ક્યારે નહીં હોય? જો b = 0 હશે। આપણે લખી શકીએ કે 0 ગુણાકારમાં y વત્તા c, તો વત્તા c આપણે શું મળશે? -5 જમણી બાજુએ છે, જેને ડાબી બાજુએ લઈ જશું તો +5 = 0। ચલો, પ્રથમ આપણે સમીકરણને x = -5 એને આપણે ax + by + c = 0 ના સ્વરૂપમાં દર્શાવેલું છે। એવી જ રીતે બીજું જુઓ, y = 2। y = 2 તો અહીં y વાળું પદ આપેલું છે પરંતુ x વાળું પદ આપેલું નથી, તો જ એને આપણે 0 ગુણાકારમાં x આવું લખી શકીએ। x નો ગુણાકાર 0 સાથે શું થશે? જવાબ 0, અને 0 વત્તા y કરશું તો જવાબ y આવશે। હવે y એટલે 1 ગુણાકારમાં y અને વત્તા 2 છે, જમણી બાજુએ કેવા છે? +2, ડાબી બાજુએ આવશે તો -2 થશે અને બરાબર 0। તો આપણે ax + by + c = 0, પરંતુ અહીં વત્તા ઓછા શું થઈ જશે? ઓછા, તો 1y - 2 = 0। આ સ્વરૂપ છે એ આપણે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ જેવું છે। ax + by + c = 0। વત્તા c આપણે હંમેશા વ્યાપક સ્વરૂપમાં શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ, તો વત્તા c, અહીં વત્તા કરીએ તો -2, આપણો c શું થશે? -2। abcની આપણે આગળના ઉદાહરણમાં ગઈકાલે abcની કિંમત પણ મેળવવાની હતી, તો આમાં આપણે જોઈ લઈએ એની કિંમત શું થશે। પ્રથમ દાખલામાં a = 1 થશે, b = 0 થશે અને c = શું થશે? 5। એવી જ રીતે બીજા સમીકરણ છે એમાં a બરાબર શું થશે? 0, કારણ x નો સહગુણક 0 છે, b = 1 થશે, y નો સહગુણક 1 છે, અને c બરાબર શું થશે? -2, કારણ કે અચળ પદ આપણું છે -2। હંમેશા આપણે સમીકરણમાં ઉમેરીએ છીએ એટલે બાદબાકીની નિશાની સાથે લઈ લેવાની છે। ચલો, ત્રીજું, 2x = 3। 2x = 3। જુઓ, x વાળું પદ છે, y વાળું પદ આપેલું નથી, તો 2 ગુણાકારમાં x વત્તા y વાળું પદ નથી। જો પદ ના હોય તો આપણે શું લખીએ છીએ? 0 ગુણાકારમાં y અને વત્તા બરાબરની પેલી બાજુએ કેવા 3 છે? વત્તા, તો ડાબી બાજુએ આવશે તો -3 થશે। માટે 2x વત્તા 0y - 3 = 0। આ આપણે વ્યાપક સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં આપણે મેળવ્યું। a બરાબર શું હશે? 2, b બરાબર 0 અને c બરાબર શું હશે? -3, ઓછાની નિશાની સાથે।
ચોથો દાખલો છે 5y બરાબર 2. કેવું સમીકરણ આપ્યું છે? 5y બરાબર 2. તો y વાળું પદ આપેલું છે પરંતુ x વાળું પદ આપેલું નથી, તો આપણે લખશું 0 ગુણાકારમાં x વત્તા 5 ગુણાકારમાં y બરાબર 2. પણ વત્તા 2 છે, ડાબી બાજુએ આવશે તો -2, માટે 0 ગુણ્યા x વત્તા 5y ઓછા 2 બરાબર 0. તો એની કિંમત શું મળશે? a બરાબર 0, b બરાબર 5 અને c બરાબર -2. a, b અને c ને ઓળખતા શીખવાનું છે. a, b અને c ક્યાંથી મળે? તો જે પણ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય એને ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવવાનું છે. જેમાં xનો સહગુણક શું હશે? a. xનો સહગુણક 0 છે એટલે a બરાબર આમાં 0 મળશે. by તો yનો સહગુણક શું છે? b. અહીં જુઓ yનો સહગુણક શું છે? 5, તો 5 છે આપણા bની કિંમત છે. અને વત્તા c. c શું છે? અચળ પદ છે. અચળ પદ આપણું 2 છે, પણ કેવા 2? -2, કારણ વ્યાપક સ્વરૂપમાં વત્તા c આપેલું છે. તો અહીં આપણે વત્તા લખીએ તો વત્તા -2 આવું લખી શકીએ. તો વત્તા c બરાબર આપણે કઈ કિંમત થઈ? -2. a, b અને c ની કિંમત આવી રીતે મેળવવાની થાય. સ્વાધ્યાય 4.1 એમાં પ્રથમ દાખલો આપેલો છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 2 ગણી બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. નોટબુકની કિંમત શું આપી? ₹x લેવાની છે તથા પેનની કિંમત y લેવાની છે. ચાલો જોઈએ. નોટબુકની કિંમત ₹x. નોટબુકની કિંમત ₹x તથા પેનની કિંમત y છે. બરાબર. નોટબુકની કિંમત અને પેનની કિંમત આપણે x અને y લેવાની છે તે આપણે રકમમાં કહી દીધેલું છે. માટે હવે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. નોટબુકની કિંમત શું છે? x. પેનની કિંમત શું છે? y. બંને લખી દીધી. હવે બંનેને બરાબર કરવી હોય તો બમણી કઈ છે? બમણી પેનની કિંમત કરતાં નોટબુકની કિંમત છે એ બમણી છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. તો આ ઓલરેડી બમણી છે, તો બંનેને સરખા કરવા હોય તો આપણે પેનની કિંમતને 2 વડે ગુણવા પડે. માટે x ઓછા 2y બરાબર 0. આ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ મળે છે. ax વત્તા by વત્તા c બરાબર 0 એ સ્વરૂપનું દ્વિચલ સુરેખ સમીકરણ હોય જેમાં આપણે 2 ચલ છે x અને y. અહીં અચળ પદ નથી આપેલું જે 0 હશે. c બરાબર શું મળશે? 0. a બરાબર 1 અને b બરાબર -2. તો આ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ. જે આપેલું વિધાન છે એના માટે દ્વિચલ સુરેખ સમીકરણ x ઓછા 2y બરાબર 0 થશે. ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે કે આપેલું શું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી આપેલી છે. તો નોટબુકની કિંમત x છે અને પેનની કિંમત y છે. હવે બંનેને સરખી કરવી હોય તો જે બમણું છે એને ફરીથી બમણું ન કરાય. બંનેને સરખી કરવી હોય તો જે નોટબુકની કિંમત તો ઓલરેડી બમણી છે 2x, એ
વાયની કિંમત કરતાં બમણી છે જ, એટલે વાય સાથે 2 ગુણવાના થશે. સ્વાધ્યાય 4.1 બીજો દાખલો આપેલો છે કે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધવાની છે. સમીકરણ આપેલા છે જેને આપણે ax વત્તા by વત્તા c બરાબર 0 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં દર્શાવવાના છે. પ્રથમ દાખલો આપેલો છે 2x વત્તા 3y બરાબર 9.3 અને 5 પર 12ની નિશાની આપેલી છે. આનો મતલબ શું થાય? 9.35 એટલે કે ભાગાકાર કરતાં આપણને આવી સંખ્યા મળે છે 3, 5, 5, 5, 5 એવી રીતે અનંત સુધી ભાગાકાર કરતાં આ અસમય સંખ્યા હશે, જેનો ભાગાકાર કરતાં આપણને ભાગફળમાં આવી સંખ્યાઓ 5 છે વારંવાર રિપીટ થતી રહે તો એને 5 એના ઉપર એક લીટી જેને 12 તરીકે દર્શાવાય તો 9.3 અને 5 પર 12. ચલો પ્રથમ દાખલો 2x વત્તા 3y બરાબર 9.35 ax વત્તા by વત્તા c બરાબર 0. પ્રથમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવીએ તો 2x વત્તા 3y બરાબર 9.35 માટે 2x વત્તા 3y. હવે જુઓ જમણી બાજુએ 9.35 છે તે વત્તા છે, ડાબી બાજુએ આવશે તો ઓછા થશે 9 ઓછા 9.35 બરાબર 0. તો આ આપણને મળ્યું ax વત્તા by વત્તા c ના સ્વરૂપમાં મળે છે. હવે a, b અને c ની કિંમતો સમીકરણ 1 પરથી a બરાબર શું મળશે? xનો સહગુણક શું હોય? a તો a બરાબર મળશે 2, b બરાબર મળશે yનો સહગુણક. કયો છે yનો સહગુણક? 3, તો b બરાબર 3 અને c બરાબર અચળ પદ વત્તા c આપેલું છે તો અહીં વત્તા c ના સ્વરૂપમાં ફેરવીએ તો વત્તા અને કૌંસમાં આવશે ઓછા 9.35 એટલે આપણને c મળશે ઓછા 9.35 જેમાં 5 પર શું છે? 12, જે શું દર્શાવે કે 5 ભાગાકાર કરતાં ભાગફળમાં 5 છે તે અનંત સુધી 5, 5 આ સંખ્યા રિપીટ થયા કરે છે. બીજું x ઓછા yના છેદમાં 5 ઓછા 10 બરાબર 0. અહીં જે સમીકરણ આપેલું છે તે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપને સમાન જ દર્શાવેલું છે. જુઓ 1 ગુણાકારમાં xને આવી રીતે લખી શકીએ 1 ગુણાકારમાં x ઓછા વત્તા ઓછા 1ના છેદમાં 5 ઓછા yના સાથે શું હશે? કાંઈ નહીં હોય તો 1 તો હશે. ગુણાકાર માટે 1 તટસ્થ સંખ્યા છે, ભાગાકાર માટે પણ 1 તટસ્થ સંખ્યા છે એટલે આપણે 1 તો ગમે ત્યાં ગુણાકારમાં સાથે લઈ શકીએ. તો 1 ગુણાકારમાં y એટલે ઓછા 1ના છેદમાં 5 અને y વત્તા ઓછા 10 બરાબર 0. આમાં કશું ફેરફાર કર્યો નથી. જે ઉપર સમીકરણ આપેલું છે એ જ સમીકરણ લીધું છે, પરંતુ એને ax by અને c ના સ્વરૂપમાં x વત્તા by વત્તા c ના સ્વરૂપમાં લખેલું છે. તો હવે આને સમીકરણ 1 નામ આપીએ તો સમીકરણ 1 પરથી a બરાબર કઈ કિંમત મળશે? xનો સહગુણક જુઓ 1, b બરાબર શું મળશે? yનો સહગુણક જુઓ
-1/5 અને c બરાબર શું મળશે? અચળ પદ છે આપણું -10. ચલો આવી જ રીતે ત્રીજો દાખલો -2x + 3y બરાબર 6. -2x + 3y બરાબર 6 છે. જમણી બાજુએ આપણે શૂન્યના સ્વરૂપમાં લેવું છે, તો 6 છે એ જમણી બાજુએ વત્તા, ડાબી બાજુએ આવશે તો ઓછા, તો 3y - 6 બરાબર 0. માટે -2 ગુણાકારમાં x વત્તા 3 ગુણાકારમાં y અને વત્તા -6 બરાબર 0 એ x વત્તા by વત્તા c બરાબર 0. આ આપણું વ્યાપક સ્વરૂપ છે. સમીકરણ 1 પરથી a બરાબર x નો સહગુણક જુઓ -2, b બરાબર y નો સહગુણક જુઓ +3 છે અને c બરાબર અચળ પદ આપણું -6 આપેલું છે. તો આપણે a, b અને c ની કિંમત મળી જાય. આપણે 3 દાખલા જોયા, ત્રણેયમાં વ્યાપક સ્વરૂપ છે x + by + c એના બરાબર 0 એ સ્વરૂપમાં ફેરવ્યું અને એના પરથી a, b અને c દરેક દાખલા માટે જોઈ. દાખલા નંબર 4 2x બરાબર -5y. દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું છે. તો 2x ડાબી બાજુએ -5y આવશે તો કેવા થશે? +5y બરાબર 0. તો 2 ગુણાકારમાં x વત્તા 5 ગુણાકારમાં y અને વત્તા 0 બરાબર 0. એટલે કે અચળ પદ નથી તો +0 આપણે લખી શકીએ. ચાલો સમીકરણ 1 નામ આપું. ધારો કે તો સમીકરણ 1 પરથી આપણને a, b અને c ની કિંમત મળી જશે. a, b અને c x નો સહગુણક 2 આપેલો છે, y નો સહગુણક b એટલે કે 5 આપેલો છે અને c અચળ પદ નથી તો કયું હશે? 0. એવી જ રીતે દાખલા નંબર 5 માટે જોઈએ તો 3x + 2 બરાબર 0. તો 3 ગુણાકારમાં x વત્તા 0 ગુણાકારમાં y વત્તા 2 બરાબર 0. y વાળું પદ નથી તો 0 ગુણાકારમાં y હશે. સમીકરણ 1 પરથી a બરાબર શું મળશે? x નો સહગુણક 3, b બરાબર શું મળશે? y નો સહગુણક 0 અને c બરાબર અચળ પદ આપણે છે 2. તો a, b અને c ની કિંમત મળી ગઈ. y - 2 બરાબર 0. y - 2 બરાબર 0. x વાળું પદ નથી તો આપણે 0 ગુણાકારમાં x લખી શકીએ. હા, વત્તા y છે તો 1 ગુણાકારમાં y લખી શકીએ અને -2 જેને આપણે વત્તા -2 બરાબર 0 આવી રીતે લખી શકીશું. માટે સમીકરણ 1 નામ આપીએ. ધારો કે તો સમીકરણ 1 પરથી a બરાબર x નો સહગુણક જુઓ 0 છે, b બરાબર y નો સહગુણક જુઓ 1 છે, c બરાબર અચળ પદ જુઓ -2. તો a, b અને c ની કિંમત આપણને મળી ગઈ. હવે દાખલા નંબર 7 છે 5 બરાબર 2x. 5 બરાબર 2x.
2x જમણી બાજુ છે, જમણી બાજુથી ડાબી બાજુ, જમણી બાજુ આપણે શૂન્યનું સ્વરૂપ જોઈએ છે, તો જમણી બાજુ જેટલું છે એટલું ડાબી બાજુ લાવશું. ડાબી બાજુ આવશે એટલે નિશાની બદલશે. વત્તા 2x છે, ઓછા 2x થશે. હવે -2 ગુણાકારમાં x વત્તા વાયવાળું પદ નથી તો શૂન્ય ગુણાકારમાં y અને અચળ પદ છે 5 વત્તા 5 બરાબર 0. તો ઉપર આપેલા સમીકરણમાંથી સમીકરણ 1 પરથી a બરાબર જુઓ xનો સહગુણક એ ક્યાંથી મળશે? xનો સહગુણક -2 y નો સહગુણક શું છે? તો b બરાબર શું મળશે? 0 અને c બરાબર અચળ પદ શું આપેલું છે? 5. તો a b અને c ની કિંમત મેળવી. દરેક સમીકરણને વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યા અને a b c ની કિંમત મેળવી. a b અને c ની કિંમત વ્યાપક સ્વરૂપમાં ફેરવતા xનો સહગુણક a હશે, yનો સહગુણક b અને અચળ પદ આપણું c. અહીં જુઓ xનો સહગુણક a, yનો સહગુણક છે b અને અચળ પદ છે આપણું c. તો કોઈપણ વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય તો એના માટે આપણે a b અને c સરળતાથી લખી શકીશું. ચલો હવે જોવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ જોવાના છે. અત્યાર સુધી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કેવું હોય એનું સ્વરૂપ જોયું છે. એનું વ્યાપક સ્વરૂપ આપણે x + by + c બરાબર 0 અને એના પરથી આપણે ઉદાહરણ અને ઘણા દાખલા પણ જોઈ ગયા. તો હવે તમે દ્વિચલ સુરેખ સમીકરણને તો ઓળખી જ ગયા છો. હવે એના ઉકેલ વિશે આપણે વાત કરવાની છે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં x અને y બે ચલ આપેલા છે, તો આ ચલની કિંમત આપણે મેળવવાની છે, અલગ અલગ કિંમત મેળવવાની થશે, એ એના ઉકેલ હશે. જો કોઈ એક ચલવાળું સમીકરણ હોય તો આપણે સરળતાથી કોઈ સમીકરણમાં એક અજ્ઞાત સંખ્યા હોય તો સરળતાથી આપણે એનો એક ઉકેલ મેળવી શકતા હતા. જેમ કે 2x + 5 બરાબર 0 કેવું છે? એક ચલ સુરેખ સમીકરણ, માત્ર એક ચલ x આપેલો છે, તો x બરાબર -5/2 આપણે એનો ઉકેલ સરળતાથી મળી જાય. હવે આપણી પાસે જે સમીકરણો આવે છે તે બે ચલવાળા સમીકરણ છે. 2x + 3y + 5 બરાબર 0. આ કેવું સમીકરણ છે? દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણમાં બે અજ્ઞાત સંખ્યા આપેલી છે. આપણે સમીકરણમાં કેટલી અજ્ઞાત સંખ્યા જેની કિંમત આપણે જાણતા નથી, x અને y. તો આના માટે આપણે કોઈ એક ચલની કિંમત ધારવાની અને એને સમીકરણ મૂકતા એને અનુરૂપ આપણને બીજા ચલની કિંમત મળશે. આ રીતે સમીકરણના ઉકેલ મેળવવાના થશે. આ ઉકેલો કયા પ્રકારના હશે? તો કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ છે એના ઉકેલ આપણે અનંત ઉકેલ મળશે. એનો ઉકેલ ગણ કેવો હશે? અનંત ઉકેલ ગણ મળશે. ચાલો એક ઉદાહરણ જોઈએ, વ્યવહારિક ઉદાહરણ. ધારો કે રોહન અને પ્રીતિ બે બહેન ભાઈ છે. તે પૈસાની બચત કરવા માગે છે. બંનેએ પોતાની બચત માટે બે ડબ્બા રાખ્યા છે. રોહન અને પ્રીતિ રોહન અને પ્રીતિએ બચત કરવાનું વિચાર્યું.
બંને બચત કરવા માગે છે, પણ શરત શું છે? શરત એવી રાખે છે કે બંનેએ થઈને એક દિવસમાં કેટલા રૂપિયા જમા કરવાના છે? ₹10 જમા કરવાના છે. ધારો કે રોહન છે એ X રૂપિયા નાખે અને પ્રીતિ છે એ Y રૂપિયા એક દિવસમાં એના ડબ્બામાં ઉમેરે છે, તો બંનેના થઈને કેટલા થવા જોઈએ? શરત એ છે કે વધુમાં વધુ 10 રૂપિયા તો થવા જ જોઈએ. કેટલા રૂપિયા? 10 રૂપિયા. તો હવે બંને માટે અલગ અલગ જુઓ. ધારો કે રોહન એક દિવસ 1 રૂપિયો નાખે છે, તો પ્રીતિને કેટલા નાખવાના થશે? x બરાબર 1 મૂકો તો y બરાબર કેટલા મળશે? 9. આપણે વ્યવહારિક રીતે વિચારીએ, 10માંથી 1 રૂપિયો આપણે રોહન છે તે એની પેટીમાં બચત માટે નાખે છે, તો પ્રીતિને કેટલા જમા કરવા પડશે? ત્યારે 9 જમા કરવા પડશે. હવે રોહનને બીજા દિવસે એમ થાય છે કે હું 2 રૂપિયા જમા કરીશ, તો પ્રીતિને ₹8 જ જમા કરવા પડશે, કારણ બંનેને થઈને 10 રૂપિયા જમા કરવાના છે. એવી જ રીતે રોહનને 3 જમા કરશે જો, તો પ્રીતિ કેટલા જમા કરશે? 7. જો રોહન 4 રૂપિયા જમા કરશે તો પ્રીતિ કેટલા કરશે? 6. એટલે કે બંનેનો સરવાળો ₹10 થવો જોઈએ. કેટલા રૂપિયા? 10. તો 1 રૂપિયો નાખશે રોહન, ત્યારે પ્રીતિ 9 રૂપિયા નાખશે. રોહન 2 રૂપિયા એડ કરશે તો પ્રીતિને કેટલા ઉમેરવાના થશે? ₹8. કારણ બંનેને મળીને 10 રૂપિયા તો એક દિવસમાં બચત કરવાની જ છે. તો જ્યારે 3 રૂપિયા રોહન નાખશે તો પ્રીતિને 7. રોહન 4 રૂપિયા એડ કરશે તો પ્રીતિને 6. એવી જ રીતે 5 રૂપિયા એડ કરે તો પ્રીતિને પણ 5. બંનેને સમાન. જ્યારે રોહન 5 રૂપિયા ઉમેરશે તો પ્રીતિને પણ 5 જ રૂપિયા ઉમેરવા પડશે, બંનેને સમાન. હવે રોહનને થાય છે કે હું વધારે બચત કરું. રોહન છે તે સમજે અને વધારે બચત કરે તો પ્રીતિને ઓછી બચત કરવી પડશે. તો જો રોહન છે એ 6 રૂપિયા એની પેટીમાં બચાવે, એની પેટીમાં એડ કરશે 6 રૂપિયા, તો પ્રીતિને કેટલા કરવા પડશે? 4. એવી જ રીતે રોહન 7 રૂપિયા એડ કરે તો પ્રીતિને 3. રોહન 8 રૂપિયા એડ કરશે તો પ્રીતિને 2. અને રોહન 9 રૂપિયા ઉમેરશે ત્યારે પ્રીતિને માત્ર 1 જ રૂપિયો ઉમેરવો પડશે. માત્ર 1 જ રૂપિયો બચત કરવાની થશે. તો જુઓ, આ આપણા માટે એક દ્વિચલ સુરેખ સમીકરણ જ છે. x અને y, રોહનની બચત, પ્રીતિની બચત એક દિવસની ટોટલ કેટલી થવી જોઈએ? 10 રૂપિયા. એના પરથી બંને અલગ અલગ, જો એક દિવસ 1, 2, 3, 4, 5 રોહન જે પ્રમાણે એના ડબ્બામાં પૈસાની બચત કરશે એ પ્રમાણે પ્રીતિને અલગ અલગ કિંમતો બચત કરવાની થશે. તો જોઈએ તો આ સમીકરણ માટે કેટલા ઉકેલ મળે છે આપણે? 1, 9, 2, 8, 3, 7, 4, 6, 5, 5, એવી જ રીતે 6, 4, 7, 3, 8, 2, 9, 1, આવી રીતે અનંત ઉકેલ મળી શકે. એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એને અનંત ઉકેલ ગણ મેળવી શકે. હવે આપણે આ તો બધી પૂર્ણ સંખ્યાઓ લીધી. જો રોહન છે તે 4.5 રૂપિયા ઉમેરશે તો પ્રીતિને કેટલા ઉમેરવાના થશે? જો 4 ઉમેરે તો એને 6 ઉમેરવાના થાય, પણ 4.5 ઉમેરે તો કેટલા થશે? 5.5. એટલે અનંત ઉકેલ આના મળી શકે. ચલો, કાલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાના ઉદાહરણ અને દાખલાઓ જોઈશું. થેન્ક યુ.